સુરત પોલીસ સુસાઇડ કરવા જતા લોકોને બચાવી રહી છે અને અત્યાર સુધી સુરત પોલીસે 70થી વધુ લોકોને બચાવ્યા છે અને એક હેલ્પલાઇન સુરત પોલીસે શરૂ કરી છે. કઈ રીતે આ મુહિમ શરૂ કરવામાં આવી છે આ મામલે વાત કરશે પોલીસ કમિશનર પમસિંહ ગેહલોત સાહેબ અમારી સાથે મોજૂદ છે. સાહેબ, કઈ પ્રકારે આ જે મુહિમ શરૂ કરવામાં આવી છે અને અત્યાર સુધી કેવું પરિણામ જોવા મળ્યો છે? पिछले 2 मासથી जब બોર્ડના પરીક્ષાના રિઝલ્ટ આવ્યા એના પછી અમે લોકો દર વર્ષે બાળકોને કાઉન્સેલિંગ કરવા માટે કોઈ રિઝલ્ટને લીધે કોઈ ડિપ્રેશનમાં નહીં જાય એના માટે એક હેલ્પલાઇન ચાલુ કરતા હતા. પરંતુ અત્યારે અમારી જો સુરત શહેર પોલીસ ટીમે અમે છેલ્લા 3 વર્ષના ડેટા જોયા તો લગભગ 1800થી વધુ સાઇડના કેસીસ જો શહેરમાં બનેલા છે. જો એના કારણો અમે જાણ્યા જોઈએ, જેમાં ખાસ કરીને ઘરેલું કંકાસ હોય, કોઈ બીમારીના સબબ હોય, આપણા કામ ધંધામાં લોસ થયા હોય या કોઈ પ્રેમમાં જો અસફળ થયા હોય જોઈએ તો આ પ્રકારના જો કેરિયરમાં નહીં બનાવી શકો, આ અલગ અલગ કારણોસર હતા. તો પછી અમે લોકો એક નિવારણ જો કેન્દ્ર અમારે પોલીસ કંટ્રોલ રૂમમાં ચાલુ કરી, જેમાં 3 નંબરો અમે હેલ્પલાઇન નંબર આપી. અમારી કાઉન્સલર કે ટીમ અમે બેસાડી અને કન્ટિન્યુઅસ રાઉન્ડ ધ ક્લોક 24/7 પોલીસના અમારા અધિકારીઓ અને જવાનો આ ટીમમાં રહે છે. તમામ જો થાણા અમલદારો હતા એના આ ટીમ સાથે અમે જોડા. અમારી કુલ 74 જેટલી PCR વ્હીકલ છે એના અમે લોકો જોડા અને એના લઈને અમે પબ્લિકને અપીલ કરી કે કોઈ વ્યક્તિ જો અગર આ પ્રકારનો વિચાર બી એના આવે છે તો અમે એક તક જો સુરત પોલીસના આપે, સુરત પોલીસના અને સુરતના આપની જરૂરત છે. આ આશયથી અમે લોકો આ લઈને જો જ્યારે પબ્લિકમાં ગયા, બધી એના મીડિયાના માધ્યમથી લોકોમાં અવેરનેસ લઈ આવ્યા, રિક્વેસ્ટ કરી. તો અત્યાર સુધી અમે જોયા કે છેલ્લા 2 માસમાં 366 જેટલી કોલ્સ જો કંટ્રોલ રૂમમાં આત્મહત્યા નિવારણ હેલ્પલાઇન ઉપર આવી, જેમાં 72 જેટલા લોકો છે જેના અમે લોકો એકદમ વર્જ કરવા જતા હતા ત્યાંથી લઈ આવ્યા પરત. અને 150 જેટલા લોકો છે જેના રૂબરૂ કાઉન્સેલિંગ પણ કરવામાં આવી જોઈએ અને એના પરિવારવાળાને બોલાયા, પરિવારને સાથે ઇન્વોલ્વ કર્યા. ઘણા બધા લોકો જો સુસાઇડ કરવા જતા હોય જેના બચાવીને લઈ આવ્યા. એના જોબના રિલેટેડ પ્રોબ્લેમ હોય, ઘરેલું કોઈ ઝઘડા હોય, બીમારી સબબ હોય, ત્યાં બી પોલીસ જો અને અમારી જો કન્સર્ન જો બીજી એજન્સીઓ સાથે છે એના સંકલન કરીને એની પ્રશ્નો બી અમે લોકો સોલ્વ કરવા જોઈએ. અને એટલે જ મેં આપને બતાવી કે અમારા જો મોડસ ઓપરેન્ડી છે પોલીસના કે કોઈ પણ કોલ આવે છે યા કોઈ મિત્રોને કોલ આવે છે કે એના દોસ્ત કોઈ ઇન્સ્ટા પે એક વિડીયો મૂકી સાઇડ કરવા ગયા, તાત્કાલિક આપણે જાણ કરે, या कोई પોતે જો વ્યક્તિ આપણને કોલ કરે તાત્કાલિક એના લોકેશન લઈને અમારી જો ફિલ્ડના ટીમો છે આ તાત્કાલિક ત્યાં પહોંચીને એના બચાવે છે. અને સાથોસાથ મીન ટાઈમ જો અમારી જો અહીંયાના કાઉન્સલરની ટીમ છે એના સાથે કન્ટિન્યુઅસ વાત બી કરતી રહે છે, એના સમજાવતા બી રહે છે. મીન ટાઈમ ફિલ્ડ યુનિટ પહોંચીને એના બચાવે છે જાય. તો એક કામ સારા કામ જો પોલીસ અમારા કોન્સ્ટેબલથી માંડી બધા અધિકારીઓ કરી રહ્યા છે. અને હું બધાને અપીલ પણ કરું છું કે આપ આપણા જો અનમોલ જીવન છે જો કોઈ પણ કારણોસર કોઈ સમસ્યાના લીધે આપ એના ટૂંકાવો નહીં. કોઈ પણ સમસ્યા પરમાનન્ટ હોતી નથી. કોઈ બી પ્રશ્નો હોય એના સમાધાન એના નિરાકરણ હોય જ છે. જો બસ એટલી જરૂરત છે કે આ હિંમત રાખો અને એક તક જો પોલીસના આપો. અમારી સુરત શહેરના આપની જરૂરત છે. તો બિલકુલ એક તક સુરત પોલીસને આપો, આ અનુરોધ કરી રહ્યા છે, અપીલ કરી રહ્યા છે સુરતના પોલીસ કમિશનર. કારણ કે જે નિવારણ કેન્દ્ર પોલીસ દ્વારા શરૂ કરવામાં આવ્યો છે એમાં 72 લોકોની જાન બચાવવામાં આવી છે. કરવા જતા હતા 150 લોકોની કાઉન્સેલિંગ કરવામાં આવી છે. 366 જેટલા લોકોએ જે છે કોલ કરેલું હતું. તો આવી રીતે સુરત પોલીસ મદદ કરી રહી છે. સંજય સિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત.